નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં બીજો એક નવો ટોપિક શીખીએ જે ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. પ્લેસ કે લોકેશનને આપણે ગુજરાતીમાં સ્થળ તરીકે ઓળખીએ છીએ. તો સ્થળ એટલે કે કોઈ પણ વાક્યમાં જ્યારે કોઈ પણ સ્થળનું વર્ણન કરવાનું હોય અથવા એ સ્થળ ક્યાં આવેલું છે એ સ્થાન દર્શાવવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં તમે WHERE વેર તરીકે ઓળખાતા શબ્દનો સંયોજક તરીકે ઉપયોગ કરો છો. વેરની સાથે સાથે તમે હિયર અથવા ધેરનો પણ ઉપયોગ થાય છે, વેર એવરનો પણ ઉપયોગ થાય છે. તો આ એની લેંગ્વેજ આઇટમ્સ છે ફંક્શનની. તો આ ફંક્શનનો ઉપયોગ કેવી રીતના થાય એ આપણે ઉદાહરણ અને વાક્યરચના દ્વારા સમજીએ. તો સૌપ્રથમ આની વિગતો લખીએ આપણે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિગતો લખી છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લોકેશન એટલે કે રિલેટિવ ક્લોઝ વિથ વેર. ક્લોઝ એટલે કે વાક્ય, વેર સાથે વાક્યનો ઉપયોગ, વેર સાથે વાક્યનો સંબંધ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું. તો અહીંયા આપણે વિગતો લખી છે કે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય. તો મેં લખ્યું છે કે આ ફંક્શન નો ઉપયોગ જ્યારે કોઈ પણ સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે થાય છે. આ ફંક્શન દ્વારા તમે કોઈ પણ સ્થળ કયા સ્થાન પર છે એનો ઉલ્લેખ કરવા માટે, એને દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. અને આ ફંક્શનનો તમે ઉપયોગ કરો છો ત્યારે એમાં લેંગ્વેજ આઇટમ તરીકે વેર, વેર એવર, હિયર, ધેર જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો આ શબ્દો દ્વારા વાક્યમાં ઉપયોગ કેવી રીતના થાય છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ ફંક્શનમાં જે શબ્દો વપરાય છે એના દ્વારા ઉદાહરણ માટેની વાક્યરચના છે. તો વાક્યની શરૂઆત મુખ્ય વાક્ય થાય છે. મુખ્ય વાક્યની અંદર સ્થળદર્શક શબ્દ જોવા મળે છે. ત્યારબાદ વેરનો ઉપયોગ છે જે સ્થળનો ઉલ્લેખ દર્શાવે છે, અને કર્તા અને ક્રિયાપદ જેવું જેવું વાક્ય, મુખ્ય વાક્ય
જોડે આ જે વાક્ય છે એમાં ક્રિયાપદ એના વાક્ય પ્રમાણે હોય છે, ક્યારેક સહાયક ક્રિયાપદ પણ હોય છે. તો આ વાક્યના મુજબ આપણે ઉદાહરણો જોઈએ. તો અહીંયા ઉદાહરણ જુઓ. I like to swim. મને તરવાનું ગમે છે. In pond, તળાવમાં. Where the water is not deep, કે જ્યાં પાણી ખૂબ ઊંડું નથી. તો વાક્યના મુજબ તમે ઉદાહરણની સરખામણી કરો તો મુખ્ય વાક્યમાં શું છે? I like to swim. I like to swim में મુખ્ય વાક્ય છે સ્થળસૂચક શબ્દ તરીકે પોન્ડ છે, પછી વેર નો ઉપયોગ થયેલો છે, પછી કર્તા ક્રિયાપદ એટલે કે આ પાણી કર્તા તરીકે છે, ઈ સહાયક ક્રિયાપદ છે. મેં તમને કીધું વાક્ય મુજબ ક્રિયાપદ બદલાય, મુખ્ય ક્રિયાપદ પણ અથવા સહાયક ક્રિયાપદ પણ. અને અન્ય શબ્દ છે નોટ ડીપ, કે જ્યાં પાણી ઊંડું નથી. આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ જો. I saw a palace. I saw, મેં જોયું. એ શું છે? સ્થળસૂચક શબ્દ છે. where નો where, પછી વાક્ય મુજબ આગળ the king કરતા છે, ક્રિયાપદ અહીંયા ટુ મીનર રૂપ was વપરાયો છે, was. I saw a palace where the king was born. મેં એક મહેલ જોયો કે જ્યાં રાજા જન્મ્યા હતા. તો બીજું વાક્ય છે ઉદયપુર ઇઝ અ સિટી. ઉદયપુર શહેર છે. ઉદયપુર શહેર છે કેવું? કે જ્યાં યુ કેન સી લેક્સ, તમે સરોવર જોઈ શકો છો. તો અહીંયા વાક્યમાં વેર નો ઉપયોગ થયો છે. વેર એ સ્થળદર્શક શબ્દ છે, સ્થળ સૂચક શબ્દ છે કે જ્યાં. વેર નો અર્થ થાય છે કે જ્યાં. ઉદયપુર શહેર છે કે જ્યાં તમે સરોવર જોઈ શકો છો. તો બીજું વાક્ય છે the Taj is among those hotels. તાજ એવી હોટલોમાંની એક હોટલ છે કે જ્યાં you can see many famous people, કે જ્યાં તમે ઘણા જાણીતા લોકો જોઈ શકો છો. ભવ્ય હોટલ છે. એ હોટલમાં અવારનવાર જાણીતા વ્યક્તિઓ જોવા મળે છે, આવે છે. એટલે કે છે કે એ હોટલ એવી જ હોટલોમાંની એક હોટલ છે કે જ્યાં લોકો જોવા મળે છે. તો અહીંયા વેરનો ઉપયોગ તમે જોયો કે જે શું બતાવે છે? સ્થળસૂચક શબ્દોનું વર્ણન કરવા વપરાય છે. તો જો બીજું વાક્ય છે કે a pub is a place. pub એવી જગ્યા છે કે જ્યાં તમને વાઇન મળે છે. તો
અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે લોકેશનમાં વેર નો ઉપયોગ કેવી રીતના થાય એ આપણે જોયું, બરાબર છે। તો વાક્ય રચના મુજબ આપણને મુખ્ય વાક્ય હોય છે, મુખ્ય વાક્યની અંદર સ્થળદર્શક શબ્દ આવે છે, સ્થળદર્શક શબ્દ પછી વેર મુકાય છે અને વાક્ય પ્રમાણે કર્તા ક્રિયાપદ હોય છે અને અન્ય શબ્દો। વાક્ય પ્રમાણે ક્રિયાપદ બદલાતું હોય છે, ક્યારેક સહાયક ક્રિયાપદો જેવા કે ઇઝ, વોઝનો પણ ઉપયોગ થાય છે। તો બીજા વાક્ય જોઈએ આપણે। તો આપણે અગાઉના ઉદાહરણો જેમાં વેરનો ઉપયોગ જોયો, આ ઉદાહરણમાં આપણે વેર એવરનો ઉપયોગ જોઈએ છીએ। તો વેર એવર અને મેન વેર એ બંને સમાન ઉપયોગ છે એમનો, કે જે સ્થળદર્શક શબ્દો તરીકે ઓળખાય છે। તો આઈ વિલ કમ વેર એવર યુ કોલ, હું આવીશ તું મને જ્યાં પણ બોલાવે ત્યાં હું આવીશ। તો આ સ્થળનો ઉલ્લેખ કરે છે વેર એવર। તો અહીંયા વાક્ય છે ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ, પટાવાળાએ એ સ્થળે જવું જોઈએ, વેરેવર હી ઇઝ ટોલ્ડ ટુ ગો, કે એને જ્યાં પણ જવાનું કહેવામાં આવે છે ત્યાં। તો અહીંયા વેરેવર નો ઉપયોગ પણ વેર જેવો જ છે, તમે જોઈ શકો છો વાક્યમાં। મુખ્ય વાક્ય, સ્થળદર્શક શબ્દ વેર, કરતા પછી વાક્ય પ્રમાણનું ક્રિયાપદ। બીજું વાક્ય છે પાર્ક યોર સ્કૂટર, તમારું સ્કૂટર પાર્ક કરો, આજ્ઞા વાક્ય છે એક પ્રકારનું। વેરેવર યુ ફાઇન્ડ પ્લેસ, કે તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં, વેરેવર યુ ફાઇન્ડ, જ્યાં પણ જગ્યા મળે ત્યાં। તો આ વેરેવર નો ઉપયોગ આપણને પણ શું બતાવે છે, સ્થળનું વર્ણન કરાવે છે। એક વાક્ય છે કે સ્ટે ધેર, ત્યાં રોકાજે, વેરેવર યુ ફાઇન્ડ અ હોમ, કે જ્યાં તને ઘર મળે ત્યાં, બરાબર છે। તો વેરેવર શું બતાવે છે, સ્થળદર્શક શબ્દનું વર્ણન બતાવે છે કે જ્યાં પણ તને ત્યાં રહેજે, જ્યાં પણ તને શું ઘર જોવા મળે, બરાબર છે। તો આ વેરેવર નો ઉપયોગ છે, અહીંયા તમે ધેર નો ઉપયોગ પણ જોઈ શકો છો। તો આજના ફંક્શનમાં આપણે વેરેવર, વેર અને ધેર નો ઉપયોગ જોયો, જેનાથી વાક્યને આપણે વર્ણન કરીએ છીએ, સ્થળદર્શક અંગે સ્થળનો ઉલ્લેખ થાય છે, સ્થળની માહિતી આપણને મળે છે, બરાબર છે। તો હવે આપણે પછીના વિડીયોમાં મળીશું। ચાલો મિત્રો, જય હિન્દ।